પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગરપુર ગામે થયેલ 3 ઘર ફોડ ચોરીના ગુનાના કામે ચોરી કરનાર 4 ઇસમોની ગેંગને ઝડપી પાડતું જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન। This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. આજથી આશરે એકાદ મહિના પહેલાં જૂનાગઢના ડુંગરપુર ગામમાં જ્યારે ફરિયાદી પોતાના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરેલ તે સમયે તેમના ઘરેથી છે એ રાત્રિના સમયે ચોરી થયેલી અને જેમાં તેમના સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાનું પેડલ કુલ મળી અને 1,03,000 રૂપિયાનો છે દાગીના છે ચોરી લઈ ગયેલા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલ। તાલુકા પોલીસની ટીમ આ દિશામાં તપાસ કરી રહી। આ દરમિયાન ગયા અઠવાડિયામાં પણ અન્ય એવા 2 બીજા બનાવો સામે આવેલા કે રાત્રિના સમયે આ ડુંગરપુર ગામમાં જ અન્ય એક 13,000ની ચોરી તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની ચોરી અન્ય ઘરે થયેલી। આમ કુલ આ ગામમાં એક જ ગામમાં 3 ચોરી 1 મહિનાના સમયગાળા દરમિયાન થયેલી। આથી તાલુકા પીઆઈ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળેલી કે આ જ ગામમાં રહેતા મહેબૂબ ઉર્ફે મેબલો, ઝંકી શાહ, શાનદાર તથા રોહિત ઉર્ફે કાલી સરવૈયા આ બંને કંઈ ને કંઈ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય। આ બાતમી ઇનપુટના આધારે તેમને બંનેને બોલાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં રાખેલો છે તે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ 3 ચોરીઓ તેમણે જ કરેલી છે અને તેમની સાથે અન્ય મદદગારીઓમાં પણ બીજા 4 શખ્સો સંડોવાયેલા છે। આ 3 ચોરીના મળી અને આરોપીમાં મહેબૂબ ઉર્ફે મેબલો, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન ઝાકી શાહ શાનદાર, ઇમરાન ઉર્ફે ફેઝાન સીડા, લતીફ કરીમભાઈ બ્લોસ આ 5 આરોપી ડુંગરપુર રહે છે। અન્ય આરોપી કાના નાથાભાઈ બોરખતરિયા દોલતપરાના। આ 6 આરોપી મળી અને કુલ 1,50,000 કરતાં પણ વધારે મુદ્દામાલની છે ચોરી ડુંગરપુર ગામમાં કરેલી। હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય કોઈ પણ જગ્યાએ ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે માટે છે હજુ પણ તપાસ શરૂ છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના તોરણિયા ગામેથી પ્રેમ પ્રકરણની શંકાના આધારે પિતા પુત્રના થયેલ અપહરણ તેમજ લૂંટના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતું જૂનાગઢનું તાલુકા પોલીસ સ્ટેશન। 5મી માર્ચના મોડી રાત્રિના રોજ જે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણિયા ગામમાં જે બનાવ બનેલો તેમાં ફરિયાદી રમેશભાઈ ફરિયાદ આપ્યા મુજબ એક વિસાવદરના રાજપરા ગામનો મિલન લખુભાઈ મકવાણા તેને સગાઈ જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામની એક યુવતી સાથે થયેલી હોય અને આ યુવતી સાથે તેમના ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને વાતચીત કરતો હોય। આ શંકાના આધારે 5મી માર્ચના રાત્રિના 11 વાગે આ રાજપરાનો વતની મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 શખ્સો સંજય બાવકુભાઈ મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંદાર, જયદીપ ઉર્ફે ભોલો મકવાણા તેમને લઈને આવેલા
અને ઇકો ગાડીમાં પહેલાં ફરિયાદી રમેશભાઈ ધંધુકાને બેસાડેલા, ત્યારબાદ તેમના દીકરા સંજયને લઈ ગયેલા. આ ઇકો ગાડીમાં તેમને ઢીકાપાટુને માર મારતો હોય અને આ દરમિયાન છે એ સંજયનો મોબાઈલ ઇકો ગાડીમાંથી નીચે ફેંકી દીધેલો. ત્યારબાદ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો અને પોતાની જે ભાવિ પત્ની છે તેની સામે આ સંજય કેમ જોવે છે અને શા માટે તેની સાથે વાતચીત કરે છે, આ પ્રકારની શંકાને રાખી અને વિસાવદરના રાજપરા ગામના સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ ગયા. ત્યાં બાપ દીકરા બંનેને છે એ માર મારે. આ ઉપરાંત રાત્રિના 3 વાગે પરત છે તોરણિયા ગામમાં લઈ ગયેલા અને આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં છે એ કિડનેપિંગ, લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે આરોપીઓને રજૂ કરવામાં આવશે.